નવા બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા મજામાં? તો મજામાં દઈશું. આજે આપણે આવી ગયા છીએ વાડીએ હેમરના પુલાવ અને કાઉબેન પણ આવેલા છે. જો હવે હેમરના પુલાવ વાળાના થોડાક જ બાકી છે, પછી કામ પૂરું થઈ જાય એટલે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો હવે પુલાવ વળી ગયા છે અને હવે ધીમે ધીમે જઈએ, હવે ઢાળીએ. હાલો, ઘઉં જો એડા થઈ ગયા છે. અને ધીમે ધીમે હવે ઢાળીએ. કાઉબેન તો આગળ છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરેથી વી છે ને આપણે જવાનું છે મોવા લગ્નમાં. તો જો હું ને શિવમભાઈ નીકળી જાય છે લગ્નમાં. તો ચાલો હવે જઈએ. આપણા કોમ્પ્લેક્સમાં પહોંચી ગયા છે અને હવે જવાનું છે કપડાં લેવા. ચાલો તો આપણે કપડાં લઈને આવ્યા હતા મેવડીમાંના મંદિરે મોવા મસાણી મેલડીમાં દર્શન કરવા. તો મિત્રો હવે દર્શન કરી નીકળી ગયા છીએ આપણે હવે કતપર બાજુ લગ્નમાં. જુઓ આવો કંઈક નજારો છે અને પુલમાંથી તે અત્યારે આવેલા જાય છે, સારે બધું પાણી છે. તો બધા મિત્રો હવે આવી ગયા છે અને ધીમે ધીમે નીકળી છે. તમે જોઈ શકો છો 3-4 ગાડી આગળ છે અને 3-4 ગાડી પાસ. એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ લાઈટ હાઉસ છે અને બધી ગાડીઓ આવે છે. મયુરભાઈ વિપુલભાઈ તો લાઈટ હાઉસનો આવી રીતના કંઈક નજારો છે. બાજુમાં દરિયો પણ છે અને આ છે દીવાદાંડી. તો છે અહીંયા બધા મિત્રો છે અહીંયા બધા બેઠા છે અહીંયા. જો બધા અહીંયા બેઠા છે. ફોટા પડવા તમે જોઈ શકો છો. 2-3 આમ છે, 2 અહીંયા છે, બીજા બધા આમ આવેલા છે. તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે. અત્યારે માણસો ઉપર ગયેલા છે, જોઈ શકો તમે. હવે ધીમે ધીમે હવે નીકળી અહીંયાથી. મયુર મારો ફોન લઈને ફોટો પહેલા બ્લોગ માં લેજે ઓ ભાઈ. બધા આવી ગયા છે માથે. નીચે જવાના છે, દરિયા કિનારે આવ્યા છીએ. નીચે જવાના છે ભાઈ, નીચે જવાના છે. આવો કંઈક નજારો છે, જોઈ શકો તમે. આ છે લાઇટ હાઉસ. અમારા ભાર્ગવભાઈ ને તો બધા બેઠા છે. અમારે હિતેશભાઈ ને તો જો નવા મેમ્બર. હા, હિતેશભાઈ નવા મેમ્બર છે આપણે. બસ એમાં નો અવાજ આવે મુશ્કેલ. વિડિયો તો મને મૂકવામાં શરમ આવે. પ્રોસેસિંગ તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ માંડવે. જોઈ શકો તમે આવી રીતના છે કંઈક બધું.
11 વાગી ગયા છે ને અમે કચ્છ પરથી ગોતીડા મળી વીએવા છીએ. ભાઈબંધને ઉતરવા આવેલા છીએ અત્યારે. અને અમારે ભૂખ લાગી હતી એટલે શિવમભાઈ બનાવે છે મેગી. તમે જો અત્યારમાં મેગી બનાવે છે. બાપા મૂકી છે હજી. આ ભાઈબંધનું ઘર છે સાહેબભાઈનું. તો હવે હાલો મેગી બનાવીને ખાઈ લઈ તો ભૂખ લાગી છે. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. તો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.